ત્યાં અત્યારે નરેન્દ્રભાઈ વારાણસી પહોંચી ગયા છે। વારાણસી વડાપ્રધાન પહોંચ્યા છે એ વારાણસીમાં જ્યાં એ પહોંચ્યા હતા પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનીને અને આજે પ્રધાનમંત્રી બન્યા પછી ફરી એકવાર વારાણસી પહોંચ્યા છે। મદન મોહન માલવીયની આ પ્રતિમા છે ત્યાંથી એ માલ્યાર્પણ કરીને શરૂઆત કરશે। ત્યાં જ જઈ રહ્યા છે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સામે આ પ્રતિમા આવેલી છે અને ત્યાંથી માલ્યાર્પણ અને પછી શરૂઆત થશે રોડ શોની। એવો રોડ શો જે ફરી એકવાર 71 બેઠકો આવશે કે નહીં એના પર જે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ રહ્યું છે એના પર જવાબ આપશે। અત્યાર સુધીમાં જે 10 બેઠકો પર ચૂંટણી થઈ છે ઉત્તર પ્રદેશની તેમાં મોટા ભાગે ક્યાં એવું ચિત્ર નહોતું કે ભારતીય જનતા પાર્ટી સારી સ્થિતિમાં દેખાતી હોય। હવેની બાકીની બેઠકો ઓલમોસ્ટ 70 બેઠકો પર હવે જે ચૂંટણી થવા જઈ રહી છે એ બધા પર હવે 70 કરતાં પણ ઓછી આમ તો 65 જેટલી બેઠકો પર હવે ચૂંટણી બાકી છે અને હવે ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી કઈ દિશામાં જાય છે। દશા દિશા દરેક વસ્તુ પ્રધાનમંત્રીનો આ રોડ શો નક્કી કરવાનો છે। વારાણસીમાં તો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે। માલવીયજીની આ મૂર્તિ દરેક વખતે મહાત્માઓની મૂર્તિને નમન કરતા નેતાઓ સવાલ ન માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એ દરેક નેતાઓ પર કે દરેક લોકો ગુણ પણ મેળવતા હોત તો કેટલું સારું રહેતું। પણ ઠીક છે, અત્યારે જે પ્રકારે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે બતાવે છે કે વારાણસીમાં પ્રધાનમંત્રી અત્યારે કેટલા જીતના વિશ્વાસ સાથે આવ્યા છે। અદ્ભુત જૈન સૈલાબ અને માનવ મહેરામણ જે રીતે ઉમટ્યું છે બતાવે છે પ્રધાનમંત્રીની વારાણસીમાં કેટલી લોકપ્રિયતા છે। જાપાનના શહેર કોઈટે જેવું બન્યું કે નહીં વારાણસી એ ખબર નહીં, પરંતુ પ્રધાનમંત્રીની લોકપ્રિયતા અકબંધ કરતાં પણ વધારે થઈ છે, વધી રહી છે આ લોકપ્રિયતા। ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડના તમામ મોટા નેતાઓ અત્યારે ત્યાં હાજર છે। યોગી આદિત્યનાથ ત્યાં હાજર છે અને BHU ગેટથી દશાશ્વમેધ ઘાટ સુધીનો આ ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે જેની આ શરૂઆત થશે। આ પ્રધાનમંત્રી મોદી હવે આમાંથી જ્યારે બહાર નીકળશે અને જે રીતે પુષ્પ વર્ષાની શરૂઆત થશે એ બતાવશે કે કેટલી સુંદર રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે। કાશીમાં જે રીતે લોકો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હતા એટલે કહેતા હતા કે વારાણસીમાં જીત નિશ્ચિત કરતાં પણ વધારે બહુમતીથી જીત મેળવશે। ગયા વખતે ઓલમોસ્ટ 3.5 લાખ જેટલી બહુમતી મળી હતી એટલે કે 5.5 લાખ જેટલા એમને વોટ મળ્યા હતા। 5,81,000 વોટ એમને મળ્યા હતા વારાણસીમાંથી। 17.5 લાખ જનતા છે। આ વખતે જેટલી વધારે જનતા જાય એટલું વધારે જનરલી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થતો હોય છે। આ વખતે ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનમાંથી શાલિની યાદવ એમની સામે છે અને કોંગ્રેસે પોતાના જ 2014ના ઉમેદવારને ફરી એકવાર રિપીટ કર્યા છે। આ રોડ શોની ભવ્ય શરૂઆત થઈ રહી છે। દરેક લોકો ત્યાં હાજર છે, NDAના લોકો ત્યાં હાજર છે। NDAમાંથી ઉદ્ધવ ઠાકરે પણ ત્યાં પહોંચવાના હતા, હજુ સુધી દેખાયા નથી, કદાચ પહોંચી પણ ગયા હોય। બાદલ ત્યાં આવવાના હતા, નીતિશ કુમાર આવવાના હતા, દરેક લોકો ત્યાં હાજર રહેશે એટલે અસર આખા દેશમાં આની પડવાની છે। આ રોડ શો યોજાઈ રહ્યો છે વારાણસીમાં, પણ અત્યારે જેમ આપણે ગુજરાતમાં બેસીને જોઈ રહ્યા છીએ એવી રીતે આખા દેશમાં આ દ્રશ્યો પહોંચતા હોય છે અને એટલે જ જ્યાં જ્યાં ચૂંટણી બાકી છે ત્યાં અસર થશે। આ પ્રકારનો હજી સુધી પણ જે પ્રકારે વાત કરી રહ્યા હતા વિશ્લેષકો કે આ લોકો વોટમાં કન્વર્ટ નથી થતા જે લોકો આવતા હોય છે, છતાં પણ આ પ્રકારના રોડ શો આયોજન કરવાનું કારણ એ હોય છે એક માહોલ ઊભો કરવામાં આવે અને એ માહોલ ઊભો કરવામાં ક્યાંક પ્રધાનમંત્રી અત્યારે સફળ થતા દેખાઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત અમિત શાહનો અહીંયા રોડ શો હતો એ કે પછી આ નરેન્દ્ર મોદીનો રોડ શો હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ હોય છે એ સતત અકબંધ રહેતો હોય છે। સવારથી 7 વાગ્યાથી લોકો ત્યાં આવેલા છે। અત્યારે રોડ શો 5 વાગે શરૂ થઈ રહ્યો છે જે 4 વાગે શરૂ થવાનો હતો અને છતાં પણ
3 વાગે જે શરૂ થવાનો હતો અને 5 વાગે એટલે 2 કલાક મોડો છે રોડ શો, અને છતાં પણ ઉત્સાહ, જે અદમ્ય ઉત્સાહ એ બરકરાર જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહ બતાવે છે કે પ્રધાનમંત્રીની ચાહના કેટલી છે. આ રોડ શોની શરૂઆત આખો આ કયા રસ્તે જવાના છે એ પણ અમે તમને બતાવી રહ્યા છીએ. નીચે આખો મેપ ચાલી રહ્યો છે કે ક્યાંથી ક્યાં જશે. મોડી રાત્રે ગંગા આરતી કરવામાં આવશે. ગંગાજી માટેનું એમણે પોતાનું વળગણ એક સમયે બતાવ્યું હતું, અને ત્યારબાદ કાશી વિશ્વનાથ પ્રત્યેનો પ્રેમ પણ એમણે દર્શાવ્યો હતો. દર્શન કરવા પણ ગયા છે, અને આ બધાની વચ્ચે એ મતદારોને લુભાવવામાં સફળ રહ્યા છે અત્યાર સુધી. કાર્યકર્તાઓ એક સાથે જઈ રહ્યા છે. વારાણસીમાં અત્યારે જે રીતે માનવ મહેરામણ ઉમટ્યું છે અને આખો ભગવો દરેક જગ્યાએ છવાઈ ગયો છે. સુરક્ષા કર્મીઓ આ દેખાઈ રહ્યા છે. સૌથી વધારે આ લોકોને હંમેશા એટલા માટે એપ્રિશિએટ કરવા જોઈએ કે કોઈ પણ રોડ શો હોય, સૌથી વધારે મહેનત સુરક્ષા કર્મીઓ કરે, અને કોઈનો પણ રોડ શો હોય. એક્ઝેક્ટલી વાત જ આખરે એ છે.